મેં ક્યારે વિચાર્યું પણ ન હતું રમઝાનમાં ડે 1 to ડે 30 ચેલેન્જ લઈશ ને આટલા બધા ફોલોવર વધી જશે. હા કહીશ, પહેલાં આખો વિડીયો તો જોઈ લો. અસ્સલામુ અલૈકુમ ગાઈસ, કેમ છો બધા? આજે હતું રમઝાનનો 9મો રોજો અને સાથે હતું શુક્રવાર યાની જુમાનો દિવસ. મેં ઘરે નવરો બેઠો હતો અને દોસ્તારે કોલ કર્યો. આજે આપણને આવવાનું છે બરંદા યતીમ બચ્ચીને મદરસાનું ડોનેશન લેવા માટે. મેં તો એમે ઘરે નવરો બેઠો હતો તો મેં સોચ્યું હાલો રમઝાન મહિનામાં થોડોક સવાબનો કામ કરીએ. પછી તો શું આપણે નીકળી ગયા બરંદા બાજુ. તમને લાગતું હશે આ ગુજરાતીમાં જે બ્લોગ શું કામ નાખ્યું છે, તો આપણે તો છીએ કચ્છી માણા, બધી ભાષાઓમાં સેટ થઈ જઈએ. પછી તો આપણે પહોંચી ગયા બરંદા મસ્જિદે હજરત અલીમાં. મદ્રેસાનું ડોનેશન અને જુમા નમાજ પડીને આપણે તો નીકળી ગયા ગામ બાજુ. ગામમાં પહોંચ્યા ત્યાં તો ફ્રેન્ડે કીધું દુકાનમાં થોડું કામ છે એ પતાવી લે પછી ઘરે હાલશું. ને હા, તમને પણ પઠાડી, કુર્તો પજામા અથવા સાદા કપડાં સીવડાવવા હોય તો જલ્દીથી વિઝિટ કરી લેજો એસકે ટેલરમાં. ને હા, કોન્ટેક્ટ નંબર જોઈએ તો કમેન્ટ કરી નાખજો, તમારા ડીએમમાં પોતે જ મેસેજ પહોંચી આવશે. ભાઈએ કામ પતાવી લીધું પછી તો આપણે નીકળી ગયા ઘર બાજુ અને ઘરે પહોંચ્યા ત્યાં તો થઈ ગયો નમાજે અસરનો ટાઈમ. તો આપણે વયા ગયા નમાજ પડવા માટે. નમાજ પડીને આપણે વયા ગયા થોડી વાર બહાર. ને આરે આપણા ફોલોઅર્સ જેમને આપણને ફોલો કર્યા હતા અને અમુક જણાએ તો અનફોલો કરીને પાછો ફોલો કર્યા હતા. આવું કરશો નહીં યાર. જો તમને પણ આ લિસ્ટમાં સામેલ થવું છે તો રાહ શેની જોવો છો, જલ્દીથી ફોલો કરી લો. ઘરે પહોંચ્યો ત્યાં તો થઈ ગયો ઇફતારીનો ટાઈમ. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. થેન્ક યુ સો મચ.